મારી દરિયાના લોટની દેવી મારી માં સિકોતર સિકોતર માની જ્યારે આપણે હાજરી લેવી છે એમના પાસેથી ખમા લેવી છે તો ખાલી 2 મિનિટ આપજો એક સિકોતર માનો રાહડો ગાવ તમને હૃદયને આનંદ આવશે હા પૈસા નો નાખો તો કઈ નહીં પણ આમ જો માતાજીનો રાહડો છે 2 હાથેથી તાળી વગાડી અને ફરજિયાત રાહડો વધાવવાનો છે કારણ કે અમારે સુરાણી કુંડમાં પણ સિકોતર બેઠા છે હો હા એટલે એક વાર આમ જો 2 હાથ અંદર કરી તાળી વગાડી માં સિકોતર માનો રાહડો વધાવજો એ રાહડો વાલો માને રાહડો એની સિકોતર માને રાહડો વાલો રાહડો વાલો ભાઈ હું કહું ને તમારે તાળી વગાડીને રાહડો વધાવવું એવું નથી હો માતાજીના નામ ઉપર ભલામણા 5 તમે તાળી ન પાડી હતી હે એ તો એના દર્શને આવ્યા નો આવ્યા કહેવાય હો મારી સિકોતર 2 મિનિટ રાહડો વાલો મને રાહડો વાલો એલી સિકોતર મને રાહડો વાલો રાહડો વાલો સિકોતર આવ્યો પણ જેને મારી સિકોતર માથે વિશ્વાસ હોય એ કદાચ શેરે લગી બેઠા હોય અને અહીંયા મારી સિકોતર નું નામ આવે અને જેને સિકોતર માથે ભાવ હોય એ એની પાસે જો સિકોતર નો આવે ને એ તો મારી સિકોતર ને ખોટ લાગી જાય બાબા ખોટ લાગી જાય બાબા માતાજીનું ભૈરું છે માંડવો છે પણ હજારો ગૌની વાટે ગયા હોય ત્યાં ન હોય ડાકલા વાળા ન હોય કેણી ગાવા વાળા અને અહીંયા કદાચ છે ને કે દેખાડ જો તારી પાસે સિકોતર હોય અને ભલા માણા જો અહીંયા આવીને ઊભી ન રહે ને એ તેની તો આપણા વડવાની ભજેલી મારી સિકોતર ન હોય હો મારી સિકોતર ન હોય હો માતાજી એવા છે કે જે કુળમાં બેઠા હોય ને એ વસ્તીના કરિયાતના તો કામ કરે પણ જે કુળમાં સિકોતર બેઠી હોય અને ઈ કુળની કુવાસી દીકરીઓ એ કદાચ નામ હારે હોય ને યા દુખ પડે અને જો કુવાસીનું આહડું હથેળીમાં નો ઝીલું ને એ તો મને સિકોતરને ખોટ લાગી જાય બાબા આ ખોડિયા બાબા આ ખોડિયા
અહીંયા બેઠા ઈ તો કદાચ છે ને થાકી જાય, આપણે આ ઊભા છો ઈ તો જુવાની હશે હે. એલા 2 મિનિટ તાળી વગાડો તમારી સિકોતરને આનંદ આવે. બાપો બાપો આનંદ આવે. બાપો બાપો વખાણ કરી રહ્યા 1 મિનિટમાં થાકી જાવ છો હે. એટલે હા 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 રાહડે રમે મારી રાહડે સજની શીખો મારી રાહડે રમે. મેલનો રે વાલો માને મેલનો રે વાલો સિકોતર માં જ આવે હો. એ આયા તો 33 કરોડ દેવીઓ આવે મારા બાપ. હા અમારે સુરાણી પરિવારે 33 કરોડ દેવીઓને વાયક દીધું છે. અને અમારે ભાઈનો એક ભાવ છે મારી મેરણીનો. એ ભાઈ સ્ટેજ થી થોડા કાકારીઓ હા હવે નીચે ઉભા. હા અમારે ડાકલા વાળાને દેખાડવાનું. અને અમારે ભાઈની તમે મોજ તો જો. શું નામ તમારું? ભાઈ ભાઈ મહેશ ઠાકોર હો. એની મોજ એવી છે એટલે એક મેરણીમાંના જીલણિયાનો ભાવ છે એટલે હા ઘણી વાર બેજો બેજો. માડી ઉગમણા રથ ધોયાને રમણા રમજો રે માડી મેરણી રમવા આયાને રમણા રમજો રે. મારી મેરણી
નિતેશભાઈ લાલન કોંગ્રેસના ઉમેદવાર છે ભાઈ ભાઈ એ અહીંયા પધાર્યા છે અમારે નિતેશભાઈ લાલન કોંગ્રેસના ઉમેદવાર એ જોરદાર તાલીના ગરગાથી વધાવો બાબા વધાવો વધાવો મહાદેવા લખમણ ભાઈ ચિત્રોડથી વધાર્યા છે 1100 રૂપિયા દઈને માતાજીની આરતી વધાવે છે જે બોલાવે છે જોરદાર તાળી વધાવે અમરસિંહભાઈ છગનભાઈ સુરાણી ઝાલાવાસ ને હા 1100 થી ઉતર્યું પરજર્યું પિયારની માં પછી અવતર્યું કે ભરત લોકમાં પછી મેણા ભાંગવા મોમડિયા માં ખોડિયાલનો દુઓ રામ બાબા એ રામજી બાબા આ દુઓ મેં ગાયો કોક માણા હામાં હોય ને મને મજા આવે કોક એવો માણા સમજવું હોય ને મજા આવે તમે અહીંયા બેહો માં ખોડિયાર આ એની ઉત્પત્તિ છે કૈલાશ ડુંગર માથે પર્વત માથે ભગવાન ભોળોનાથ જેના ઘરેથી પાર્વતીજી જીલાહણ જીલી અને આવ્યા પોતાના માથાના કેસ ઓળાવતા હતા કેસ કેતા વાળ ઓળાવતા હતા એમાંથી હાથ કેસ પાર્વતીના તૂટી ગયા માથામાંથી વાળ તૂટી ગયા માં ખોડિયાર કેવી રીતના પ્રગટ થયા ઈ કહું છું આ દુવાનું એક વર્ણન ખાલી 5 મિનિટ ભગવાન ભોળાનાથ પાસે હાથ કેસ લઈને પાર્વતીજી આવ્યા ભગવાન મારા માથામાંથી આ હાથ કેસ તૂટ્યા છે અમારે ક્યાં મૂકવા જો આ કેસ ધરતી માથે મૂકીશ તો ધરતી રહાતાળ વહી જાહે આ કૈલાશ ડુંગર માથે મૂકું તો આ કૈલાશ ડુંગરના બે ભાગ થઈ જાહે આ હાથ મારે વાળ કેસ રાખવા ક્યાં તો ભગવાન ભોળાનાથે કીધું કે દેવી એ હાથ વાળ રહ્યા ને લાવો મારી પાસે લાવો અને ભગવાન ભોળાનાથે વિચાર કર્યો કે આ હાથ કેસ કેને દઉં અને ત્યારે યાદ આવ્યું પાતાળ લોકની મારી પાસે શેષનાગ ભગવાન ભોળાનાથ હાથે કેસ લઈ અને પાતાળ લોકની મારી પાસે શેષનાગને કીધું કે આલે આ મારી અમાનત છે જેથી હું માંગુ ને તેથી પાસે આપજે અત્યારે હાથ કેસ રહ્યા ને એ હાથ નાગણી થઈને શેષનાગની પાસે રહ્યા પાતાળની મારી પાસે હવે અહીંયા પૃથ્વી લોકમાં મોમડિયા માધા નામના ચારણ ગઢવી પેટના પાસા હતા જેને વાંજિયા મેણું હતું ખરેખર ના મિત્રો અંધુ દુઃખ સહન થાય પણ વાંજિયા મેણું બહુ દોયલું એથી વાંજિયા મેણું બહુ દોયલું
જઈએ મોમડિયા ચારણને મેણું માર્યું અને મોમડિયો ચારણ ભગવાન ભોળાનાથનું વનની માલિકા તપ કરવા ગયા. આજે હું દુઓ બોલ્યો છે એ તમને કહું છું. તપ કર્યું, ઘોર તપ કર્યું એટલે ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. કીધું માંગ મોમા, માંગી લે. ઘણી વાર કમ વાત દોર આવતો માંગી લે. તો એમ મોમડિયાએ કીધું ભગવાન મારે બીજું કાંઈ જોતું નથી. માયા ધન દોલત ખેતર ખોયડા મેળ્યું હીરા મોતી ઝવેરાત નથી જોતું. થાય મને વાજીયા મેળું દોયલું લાગે મરું, વાજીયા મેળું ભાગો. જો તમે પ્રસન્ન થયા હોય તો મારું વાંજિયા મેણું ભાગો. પછી દીકરી થાય કે દીકરો થાય. ભગવાન શંકરે કહી દીધું તથાસ્તુ, જા તારું વાંજિયા મેણું ભાગીશ. હવે જ્યાં વિધાતાના ચોપડા સંભાળ્યા, મોમડિયાનું કરમ સંભાળ્યું, એક અવતાર નહીં હાથ અવતાર લગી મોમડિયાના કર્મમાં સંતાનનું ફળ નતું. તઈએ ભગવાન ભોળાનાથે વિચાર કર્યો કે મોમડિયાને વચન દેવાઈ ગયું છે અને આ મોમડિયા માતાને કર્મમાં સંતાન તો છે નહીં, તો હવે આનું વાંજિયા મેણું કેમ ભાગવું? મારું વચન જાય નહીં. અને તઈએ ભગવાન ભોળાનાથને ઓલા પાતાળની માલિકા શેષનાગને જે પાર્વતીના હાથ કેસ દીધા હતા ને, એ હાથ નાગણીઓ એને યાદ આવી. અને ભગવાન ભોળાનાથે હાથે નાગણીઓ મોમડિયા માતાના ઘેરે અવતાર લીધો. અત્યારે હળાહળ કળિયુગમાં કદાચ કોઈના ઘોરે ખોટ હોય અને વાંજિયા મેણું હોય અને મારી ખોડિયાલ પાયે કદાચ કોઈ બેનું દીકરીઓ ધા નાખે, એ ખાલી ખોરો પાથરે અને બેટા જો ખાલી ખોરા નો ભરાવું અને જો વાંજિયા મેણું નો ભાગું ને, એ તરીકે મને ખોડિયાલને ખોટ લાગી જાય. ભાઈ તમે ઉતર્યું, અરે તમે પરજર્યું કાંઈ પિયારની માં, પછી હરક્યું જેથી હેવારની માય, એ કદી મસાલ રૂપે મારી મોમડિયાની ખોડિયા. મારી ખોડિયાલ રમે છે, મારી માં ખોડિયાલ રમે છે, ત્યારે આમાં કોઈને રમવાનું નથી. ભુવાને ખાલી ધૂણવા દેજો. અરે કોણે માયરો માનો રોજો, માનો રોજો, બાયુ કોણે માયરો માનો રોજો, મારી આંખો રોજો, મારી આંખો રોજો.
અવસરની અંદર અમારે નીતેશભાઈ લાલણ ઉમેદવાર કચ્છ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર તથા દિલીપભાઈ મહેશ્વરી મહામંત્રી શ્રી કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસ બને આપણા સમાજનું ગૌરવ છે તો એમનું સન્માન રામાભાઈ લખધીરભાઈ સુરાણી પરિવાર અમારે નીતેશભાઈ લાલાણીનું ફૂલ આરતી અને સાલ ઓઢાડી સન્માન કરશે. જોરદાર તાલીથી એમને વધાવી લ્યો. ત્યાર પછી અમારે દિલીપભાઈ મહેશ્વરી કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી શ્રી એમનું સ્વાગત ગાંડાભાઈ જીવાભાઈ ગાંડાભાઈ જહાભાઈ સુરાણી એમનું ફૂલ આરતી છાલ ઉડાડીને સન્માન કરશે. જોરદાર તાલીથી એમને વધાવી લે. મહેશ હરેશ પેથાણા આવી છે ને પીછાણા, હા ઈ પણ 501 રૂપિયા દઈ માતાજીની જે બોલાવે છે. આમાં લખતા નહીં ને કા નોટ નહીં આલે પાસે. એક જ મિનિટ. અજમલભાઈ લાલુભાઈ જાડાવાસ ઈ પણ 500 રૂપિયા દઈ અને માતાજીની જે બોલાવે છે. બચુભાઈ ધરમસિંહભાઈ આરઠિયા માજી ધારાસભ્ય આ બધાઈ છે. હા અમારે માજી સરપંચ એમના માજી ધારાસભ્ય ભાઈ બરોબર એટલે એમના તરફથી આજના આ હનેરા અવસરની અંદર 11,001 રૂપિયો દઈ અને ચાવણવાની જે બોલાવે બધો જોરદાર અમારે માજી ધારાસભ્યને બતાવી લ્યો. જય હો જય હો જય હો. વૈધું ખરું થોડું મેં કીધું 51 છે અટકશે. હા બોલો. હાથોની કરીએ કરજો માણસનું હગું ધર્મનું હગું. આજ મારા બાપ ભાણિયાની દેવીનો સુગંધ રહીશો છે ને આ નાયક આવી છે ને સુવારી નાયક પેલા પાસ કે અનાજ તો હવના ઘરે મળી દે છે. અહીંયા કોઈ પેટ ભરવા નથી આવ્યા પણ મેં કીધું ને કે માણાનું હગું ધર્મનું હગું. અને આજ કદાચ આ જગ્યા માથે મારા દાદા હોથી લેની દીદી સોટીલાના સાનિકાની દેવી બેઠા કદાચ આ ભાણિયાની દેવીના મંડળે જો કંકુનો ન દઈ દઈ સાઈના ભુવાની જો કંકુનો લેખ ઉઠી લેની દીવીને મને ખોટ લાગે. મર્યુગ કાળા જલાલી કોઈ ભૂમિ આવે કોઈ કભૂમિ આવે કોઈ પાઇપ કો પાથર આવે અને એવા સમયની માલી કદાચ પણ મેરની ટકોરો મારે આવડે
હાજા ગાડે હવ દે પણ કોક ભાંગલ ગાડું હોય દુબરું પાણી હોય હૈયાની માલિકા ગરીબી હોય એ ગરીબની ગણતરી કોઈ ન કરે હો ગરીબની ગણતરી મારા દાદા ઓછી લેની દીવી કરે ભાઈ હા તાજા સૌ સુખિયા